સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન દ્વારા વાહન ચોરીની વધી રહેલી ઘટનાઓને અટકાવવા અપાયેલા આદેશને લઈ કાપોદ્રા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એલ. પંડ્યા અને એમ.બી. વાઘેલાની ટીમ પેટ્રોલિંગમાં હતા. ત્યારે એએસઆઈ રાજદીપ અને હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ તથા અરનામ હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહે બાતમીના આધારે કાપોદ્રા નાના વરાછા ઢાળ પાસે બ્રિજ નીચેથી રીઢા વાહન ચોર મૂળ રાજસ્થાન અને હાલ મોટા વરાછા ખાતે રહેતા કરણ નારસિંહ ભુરિયા રાજેશ કાલુ ભાભોરને ઝડપી પાડ્યા છે. તેઓ પાસેથી કાપોદ્રા, સરથાણા, અમદાવાદ, સરખેજ તથા વલસાડના વાપી જીઆઈડીસીના 5 વાહન ચોરીના ગુન્હાના ભેદ ઉકેલી કાઢી 5 વાહનો કબજે કરી બંને રીઢાઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.